નમસ્કાર. આત્મીય સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ત્રીજા લેક્ચરની અંદર આપણે સાદા એકમ કોષની પેકિંગ ક્ષમતા વિશે વાત કરેલી. આજે આપણે ચોથા લેક્ચરની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા વિશે વાત કરવાની. તમને જે કોષ દેખાય છે તે ફલક કેન્દ્રિત એકમ કોષ છે, એટલે આપણે એને FCC તરીકે ઓળખીએ છીએ કે ફેસ સેન્ટર ક્યુબિક. તો અહીંયા 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા છે અને દરેક ફલકના મધ્યની અંદર પરમાણુ ગોઠવાયેલા હોય છે. આ એકમ કોષની અંદર કોઈ પણ એક ફલક, ધારો કે આપણે આ ફલક ધારી લઈએ અને આ ફલકમાં મધ્યસ્થ પરમાણુને જોડતી એક વિકર્ણ દોરવામાં આવે. તો અહીંયા જે બે પરમાણુ વચ્ચેનું અંતર છે તેને A કહી દઈ. એવી જ રીતે આ બે પરમાણુ વચ્ચેનું અંતર A, જેને ધારની લંબાઈ તરીકે આપણે ઓળખીએ છીએ, છેલ્લા લેક્ચરની અંદર વાત કરેલી આપણે. અને અહીંયા જે વિકિરણ છે એ વિકિરણને B અંતર નામ આપી દઈએ. આ અંતરો આપણે ધારી લીધા છે. આવી જ રીતે આપણે બધા પેકિંગ ક્ષમતાની અંદર આ જ પ્રમાણે ધારીશું. તો અહીંયા તમને એક ત્રિકોણ દેખાય છે, તેનું નામકરણ કરી નાખીએ A, B અને C. આ જ ફલક ખાલી માત્ર બાજુની અંદર દોરીએ. આ વિકિરણ છે, મધ્યસ્થ પરમાણુ A, B અને C. ખૂણા પરના પરમાણુ આવેલા હોય છે. આ બંને વચ્ચેનું અંતર A, અહીંયા બંને વચ્ચેનું અંતર A છે અને આ અંતર B છે. આ જે 3 પરમાણુ છે એ 3 પરમાણુ એક આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. એકબીજાને સ્પર્શીને. તો દરેક પરમાણુના કેન્દ્રોને જોડતી રેખા આ 3 પરમાણુઓ દોરેલા છે, જે B અંતર છે. તો આ પરમાણુના અહીંથી લઈને એની આજે એની ત્રિજ્યા R છે. એવી રીતે અહીં 2 ત્રિજ્યા છે, R, R અને R. તો આપણે એવું કહી શકીએ આના ઉપરથી કે B ઇઝ ઇક્વલ ટુ કેટલા R છે, તો કે 4R, 4R જેટલું અંતર છે. તો આપણે અહીંથી B પ્રાપ્ત થઈ ગયો કે B ઇઝ ઇક્વલ ટુ 4R. આપણે અહીં તમને જે ત્રિકોણ દેખાય છે, તો ત્રિકોણના આધારે જે વિકિરણ આપને જે મળે છે એનું સૂત્ર AC². આ બંને જે અંતર છે B, એટલે કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC², જે તમે સૂત્ર જાણો છો. તો અહીંયા AB વચ્ચેનું અંતર A છે ને અહીં AB² છે, એટલે A². એ જ રીતે BC વચ્ચેનું અંતર A છે, એટલે અહીંયા પણ A² આપણે લખી શકીએ. તો AC² ઇઝ ઇક્વલ ટુ 2A² થાય. એવી રીતે AC વચ્ચેનું અંતર B છે, તો ત્યાં આપણે લખી શકીએ B² ઇઝ ઇક્વલ ટુ 2A². વર્ગ આ બાજુ જશે, વર્ગમૂળ થશે, એટલે B ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2A, વર્ગ નીકળી જશે. તો આપણે B ઇઝ ઇક્વલ ટુ મળ્યું વર્ગમૂળની અંદર 2A. તો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે ફલક નો વિકર્ણ જે B આપને પ્રાપ્ત થાય છે, એ B આપને મળે છે વર્ગમૂળની અંદર 2A, જે આપને આગળ કામ આવવાનું છે. ખાસ અહીં યાદ રાખજો કે ફલકનો કોઈ પણ
સાદા એકમ કોષ હોય કે ફલક કેન્દ્રિત હોય એનો જે વિકર્ણ હોય ફલકનો એ આપને મળે છે વર્ગમૂળની અંદર 2a. હવે આપને ખબર છે કે b ઇઝ ઇક્વલ ટુ જે આપને સૂત્ર મળ્યું b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2a. તો b ની વેલ્યુ 4r છે. 4r કિંમત મૂકી વર્ગમૂળની અંદર 2a. જો a ને કરતા બનાવવામાં આવે તો a ઇઝ ઇક્વલ ટુ 4r ના છેદમાં વર્ગમૂળની અંદર 2. ગણતરી કરશો એટલે જવાબ મળશે a ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળની અંદર 2r. તો આપને b ઉપરથી આ સૂત્ર ઉપરથી a ની પણ કિંમત આપને અહીંયા પ્રાપ્ત થાય છે. હવે આપને b પ્રાપ્ત થઈ ગયો, a પ્રાપ્ત થઈ ગયો. FCC માટે પરમાણુની સંખ્યા z બરાબર કેટલી હોય છે? તો અગાઉ આપણે લેક્ચરની અંદર જોઈ ગયા 8 × 1/8 પ્લસ 6 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 4 મળે છે. આપણે અગાઉ સૂત્ર પ્રમાણે ગણતરી કરી લીધી છે કે FCC માટે પરમાણુની સંખ્યા 4 મળે છે. હવે આપણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકીએ કે પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ z × 4/3 πr³ અપોન v. એને મલ્ટીપ્લાય 100 કરશો એટલે પર્સન્ટેજની અંદર પેકિંગ ક્ષમતા આપને પ્રાપ્ત થશે. તો અહીંયા z બરાબર આપને 4 પ્રાપ્ત થાય છે. કિંમત મૂકીએ 4 × 4/3 πr³ અપોન v. હવે આપણે અગાઉ જોઈ ગયા કે v ઇઝ ઇક્વલ ટુ a³. તો એની આપને કિંમત અહીંયા પ્રાપ્ત છે એટલે આખા કૌંસનો ઘન આવશે અહીંયા. એટલે એની કિંમત આપણે અહીંયા મૂકીએ કે 2 વર્ગમૂળની અંદર 2r³. જો તમે ગણતરીની કરશો તો જવાબ પ્રાપ્ત થશે 74%. 74% છે તે FCC માટે પેકિંગ ક્ષમતા છે. જો આ FCCની ખાલી જગ્યા અથવા ખાલી ભાગ કહેવામાં આવે તો 100 - 74 તો જવાબ મળશે 26%. તો આપણે FCC માટે પેકિંગ ક્ષમતાની વાત કરી. હવે આપણે BCC માટે પેકિંગ ક્ષમતાની વાત કરવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અંતઃકેન્દ્ર ઘન એકમ કોષ માટે પેકિંગ ક્ષમતા. તો અહીંયા કોષની અંદર 8 પરમાણુ ખૂણા ઉપર ગોઠવાયેલા છે અને એક પરમાણુ મધ્યસ્થ એકમ કોષના કેન્દ્રની અંદર ગોઠવાયેલું, એટલે આપણે અંતઃકેન્દ્ર ઘન એકમ કોષ તરીકે એને ઓળખીએ છીએ. તો આની પેકિંગ ક્ષમતા વિશે વાત કરીએ તો એ પહેલાં આપણે અગાઉ જે FCC માટે જોયું એ જ પ્રમાણે કે FCC માટે જોયું કે ફલકનો વિકર્ણ, અહીં તમે જોઈ શકો કે હું અહીંયા જે દોરું છું એ ફલકનો વિકર્ણ છે. તો ફલકનો વિકર્ણ તમને મળતો હતો વર્ગમૂળની અંદર 2a. હવે આ બે પરમાણુ છે, અહીંયા પણ બે પરમાણુ છે, બંને વચ્ચેનું અંતર a ધારી લઈએ. આ બંને પરમાણુ વચ્ચેનું અંતર a છે અને આ જે વિકર્ણ તમને દેખાય છે આ પરમાણુ સામસામેના ખૂણા ઉપર આવેલા છે, બંને વચ્ચેનું અંતર છે તે c ધારી લઈએ. તો જે રીતે FCC માટે મેળવેલું એ જ પ્રમાણે કે આ જે વિકર્ણ ઉપર ગોઠવાયેલા પરમાણુઓ અહીંયા દોરીએ તો અહીં કેટલા r પ્રાપ્ત થશે? તો કે 4r. r r અને r. એટલે આપણે કહી શકીએ કે આ વચ્ચેનું અંતર c છે, જે આ વિકર્ણ છે, વિકર્ણ પરના પરમાણુઓ દોરેલા છે, એટલે c ઇઝ ઇક્વલ ટુ 4r પ્રાપ્ત થશે. અહીંયા c ની કિંમત આપણે પ્રાપ્ત થઈ ગઈ છે. હવે જે રીતે FCC માટે મળેલું એ જ પ્રમાણે અહીંયા પણ તમને એક ત્રિકોણ દેખાય છે, એને નામકરણ કરી લઈએ એટલે વધારે ખ્યાલ આવે. આનું નામ આપી દઈએ A, B અને આનું નામ આપીશું C.
એટલે ત્રિકોણ દેખાય છે એ પ્રમાણે કે એસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. એસી છે તેની કિંમત સી અંતર છે એટલે આપણે ડાયરેક્ટ અહીં સી લઈ લઈએ, સીનો સ્ક્વેર. એબી છે તે આપણે એ પ્રાપ્ત છે એટલે એનો સ્ક્વેર પ્લસ બીસી. તો બીસી કેટલું છે તો એફસીસીમાં આપણે મળેલું કે ફલકના વિકિર્ણ વર્ગમૂળની અંદર 2a નો સ્ક્વેર, સ્ક્વેર અહીંથી આવેલો છે. હવે ગણતરી કરતાં આપણે પ્રાપ્ત થશે કે એનો સ્ક્વેર પ્લસ 2a નો સ્ક્વેર. હવે અહીંયા 2a નો સ્ક્વેર છે, અહીં એક એનો સ્ક્વેર છે એટલે બંનેનો સરવાળો કરતાં 3a નો સ્ક્વેર પ્રાપ્ત થાય. સીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a નો સ્ક્વેર. જો આ સ્ક્વેર છે આ બાજુ આવતા તો વર્ગમૂળની અંદર ફેરવાઈ જશે. સી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3a. તો અહીંયા એટલું યાદ રાખવાનું છે, આ જે તમને મળેલું છે તે સીની કિંમત મળેલી. સી એટલે કે અંતઃકેન્દ્રના એકમ કોષની અંદર વિકિરણની કિંમત પ્રાપ્ત થઈ છે. જે રીતે અહીંયા આપણે ફલક કેન્દ્ર માટે જે વિકિરણની કિંમત ઉપયોગી લીધી એવી જ રીતે આનો પણ ઉપયોગ થશે. એટલે અહીંયા જે કિંમત મળે વર્ગમૂળ 3a, તો એ છે એકમ કોષના અંતઃકેન્દ્રના વિકિરણની કિંમત અહીંયા પ્રાપ્ત થાય છે. આપણે સી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3a જે અંતઃકેન્દ્ર એકમ કોષના વિકિરણની લંબાઈ પ્રાપ્ત થાય છે, પરંતુ સી ઇઝ ઇક્વલ ટુ 4r છે. તો આની કિંમત આપણે અહીંયા મૂકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ 4r મૂકીએ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3a. તો એને કરતાં બનાવવામાં આવે એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 4r છેદમાં વર્ગમૂળ 3. તો આપણે એની કિંમત પ્રાપ્ત થાય છે 4r છેદમાં વર્ગમૂળ 3. તો જે રીતે એફસીસી માટે જોયું એ જ પ્રમાણે એવી જ રીતે બીસીસી માટે પરમાણુની સંખ્યા જે આપણે અગાઉ વાત જ કરી દીધી છે કે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે કે બીસીસી માટે પરમાણુની સંખ્યા 2 આવશે કે એક કેન્દ્રની અંદર ગોઠવાયેલો હોય અને 8 ખૂણામાં ગોઠવાયેલા હોય છે. 8નો 1 આપને મળે છે 1/8 મલ્ટીપ્લાય કરતાં. તો હવે આપણે પેકિંગ ક્ષમતાની વાત કરીએ બીસીસી માટે કે પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટીપ્લાય 4/3 πr³ અપોન વી. એને મલ્ટીપ્લાય 100 વડે કરતાં એટલે આપણે પેકિંગ ક્ષમતા ટકાવારીની અંદર પ્રાપ્ત થાય છે. તો અહીં ઝેડ બરાબર 2 છે, 2 કિંમત મૂકીએ 4/3 πr³ અપોન વી. વી એટલે આપણે ખ્યાલ છે કે વી ઇઝ ઇક્વલ ટુ a³. તો અહીંયા આપણે એ પ્રાપ્ત થાય છે 4r અપોન વર્ગમૂળની અંદર 3. કિંમત મૂકીએ અહીંયા એની આખાનો ક્યુબ આવશે. તો જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે આપણે પેકિંગ ક્ષમતા પ્રાપ્ત થાય છે 68%. પેકિંગ ક્ષમતા આપને 68 મળે છે, પણ જો ખાલી જગ્યાની વાત કરવામાં આવે ખાલી ભાગ, તો એ ખાલી ભાગ છે 32%. 100 - 68 ઇઝ ઇક્વલ ટુ 32% આપને પ્રાપ્ત થાય છે. તો અહીંયા બીસીસી માટેની પેકિંગ ક્ષમતાની વાત થઈ. ફરી એકવાર 3 એકમ કોષ વિશે વાત કરીએ કે જે સાદો ઘન છે એની પેકિંગ ક્ષમતા આપને પ્રાપ્ત થતી હતી 52%. જ્યારે બીજો જે ઘન હતો તે ફલક કેન્દ્રિત હતો, એની પેકિંગ ક્ષમતા આપને પ્રાપ્ત થતી હતી 74%. જ્યારે છેલ્લે હમણાં આપણે જોયું કે બીસીસી માટે એટલે કે અંતઃકેન્દ્ર માટે આપણે પેકિંગ ક્ષમતા પ્રાપ્ત થતી હતી 68%. તો આ 3 એકમ કોષની પેકિંગ ક્ષમતાની વાત થઈ. આપણે દરેકની વિશે પેકિંગ ક્ષમતા ઉપરાંત ખાલી જે ભાગ વધે એના વિશે વાત કરી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. હવે જે આપણે શીખવાના છે તે ઘનની ઘનતા છે કે
कोईपण घन होय घननी घनता माटेनुं सूत्र घनता एनी संज्ञा डी छे इज इक्वल टू एनुं सूत्र जोईए के एकम कोषनुं वजन छेदमां एकम कोषनुं कद। એટલે આપણે એને સંજ્ઞા સ્વરૂપે લખી શકીએ ડી ઇઝ ઇક્વલ ટુ એકમ કોષનું વજન એટલે આપણે તેને એમ કહીએ અને કદ એટલે કે વી ડી ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી। હવે જો બધા જ પરમાણુ એકમ કોષની અંદર બધા જ પરમાણુ સમાન હોય તો એના માટેનું સૂત્ર ડી ઇઝ ઇક્વલ ટુ ઘનતા માટેનું સૂત્ર છે ઝેડ મલ્ટીપ્લાય એકમ કોષનું વજન એમ અપોન વી। માત્ર ખાલી આ બંને સૂત્રની અંદર ફરક એટલો છે કે અહીંયા ઝેડ આવે છે જ્યારે પરમાણુઓ સમાન હોય ત્યારે, બાકી કોમન રીતે આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે। હવે આ સૂત્રની અંદર થોડુંક આપણે ડિટેલની અંદર જોઈએ કે અહીંયા જે દળ હતું તે એકમ કોષનું દળ હતું, પરંતુ અહીંયા જે દળ એમ આવે છે તે માત્ર ખાલી એક પરમાણુનું આવશે। અહીંયા જે આપણે દળ લીધું છે તે ખાલી એક પરમાણુનું દળ છે, એટલે આપણે કહી શકીએ એટલે આપણે એક પરમાણુનું દળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ છીએ, તો ધ્યાન આપજો અહીં ખાસ કે Na પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ એના આણ્વીય દળ જેટલું હોય છે, જે આપણે 11મા ધોરણની અંદર જોઈ ગયા છે કે Na એટલે કે શું આવશે એવોગેડ્રો આંક કે પરમાણુનું જે દળ છે તે આણ્વીય દળ જેટલું હોય છે। તો એક પરમાણુનું કેટલું હોય, એક પરમાણુનું કેટલું થશે, જો આટલાનું વજન એના આણ્વીય દળ જેટલું થતું હોય કે Na કુલ સંખ્યા એવોગેડ્રો આંક સંખ્યા જેટલું વજન જેના આણ્વીય દળ જેટલું થતું હોય તો આના જેટલું કેટલું થશે, તો આપણે Na ની કિંમત આપણે અગાઉ જોઈ ગયા છીએ 6.022 × 10⁻23 કે આટલા પરમાણુનું વજન અહીંયા આણ્વીય દળ જેટલું છે તો એક પરમાણુનું કેટલું થશે। એટલે આપણે ગણતરી કરી શકીએ કે આ બંનેનો ગુણાકાર થશે એક પરમાણુનું દળ એટલે કે મોલેક્યુલર વેટ અપોન Na। આ સૂત્ર આપણે એક પરમાણુનું વજન પ્રાપ્ત થાય છે। આ જ કિંમત આપણે ઉપર મૂકીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડના ઝેડ આવશે, ઉપરથી ઝેડ નીચે ઉતારી લીધા। હવે આપણે એમ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે MW અપોન Na, તેને મલ્ટીપ્લાય કરીએ MW Na છે નીચે જશે અને વીના વી। જ્યારે પરમાણુઓ સમાન હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। આના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે કઈ રીતે એની ઘનતા શોધવામાં આવે છે। દરેક વિદ્યાર્થીને કહેવાનું કે આ સૂત્રો બધા પોતાના બુકની અંદર નોંધી લેશે। જોઈએ એક ઉદાહરણ કે કોઈ એક તત્વ એ છે તેનું પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ 200 ગ્રામ પ્રતિ મોલ છે। એનું પરમાણુ દળ આપી દીધું છે કે ગ્રામ પ્રતિ મોલ। અહીંયા સાદા કોષની વાત કરવામાં આવે છે, સાદો એકમ કોષ, અને એની પરમાણ્વીય ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે, તો એનો ડી શોધવાનો છે। ફરીથી સાદો એકમ કોષ છે અને સાદા એકમ કોષની અંદર આપણે ડી ઘનતા શોધવાની છે। કંઈ નથી, સરળ છે। તો સાદો કોષ હોય, સાદા કોષ માટે આપણે ઝેડ પ્રાપ્ત થઈ જશે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1। સાદા એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા 1। બીજું આપણે એની અંદર કિંમત આપી છે દળ, એક પરમાણુનું દળ કેટલું આપ્યું છે 200 ગ્રામ પ્રતિ મોલ। બીજાની પરમાણ્વીય ત્રિજ્યા આપણે આપેલી છે કે V ઇઝ ઇક્વલ ટુ ને
સાદો એકમ કોષ છે તો સાદા એકમ કોષની અંદર વી આપને મળતો તો 2r નો ક્યુબ. તો અહીં 10 મૂકો, r ઇઝ ઇક્વલ ટુ તમે 10 અહીંયા મૂકશો 2 ગુણ્યા 10 અને એનો પાછો ક્યુબ કરવાનો એટલે અહીં તમને જવાબ મળશે 20નો ક્યુબ સેન્ટીમીટર ક્યુબ. એક પરમાણુનું દળ પ્રાપ્ત છે, વીની કિંમત છે, એન એ પણ પ્રાપ્ત છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ગણતરીની અંદર સરળતા ખાતર 6 મલ્ટીપ્લાય 10⁻23 લઈ. હવે અહીંયા સૂત્ર મૂકીએ કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ ઝેડ ગુણ્યા MW અપોન NA ગુણ્યા V. તો ઝેડની કિંમત સાદા એકમ કોષ માટે 1 છે, દળ આપને પ્રાપ્ત છે 200 અપોન NA કેટલો લેવાનો છે 6 ગુણ્યા 10⁻23 ઘાત. એને ગુણ્યા આપણે જે V લેવાનો છે, V કેટલો લેવાનો છે તો કે આપણે અગાઉ કિંમત મેળવી લીધી છે કે 20નો ક્યુબ. હવે ગણતરી ખાતર હું આને કોમન કાઢી લઉં છું આખા પદને. તો 1/6 ગુણ્યા 10⁻³ મલ્ટીપ્લાય ઉપર 200 છે, નીચે 20નો ક્યુબ છે એટલે 20 3 વખત લખું છું, 0 0 કેન્સલ થઈ જશે. તો હવે ગણતરી કરશો એટલે તમને જવાબ પ્રાપ્ત થશે કે 1/240 ગુણ્યા 10⁻³ કેલ્સી દ્વારા તમે ગણતરી કરશો એટલે આટલો જવાબ પ્રાપ્ત થશે.